गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। बीएसएनएल में रेलवे में नौकरी लेवी होय, टीडीओ डीडीओ मामलतदार प्रांत कलेक्टर थवुं होय तो बाबा साहेबનું બંધારણ, ओएनजीसी आईओसी में 1.5 લાખનો પગાર લેવો હોય તો બાબા સાહેબનું બંધારણ, ગામના ચોરે 14 કરવી હોય, પંચાયત કૂટવી હોય તો ગોળના પરગણાને પેટા જ્ઞાતિનું બંધારણ। એ મોટી ઉંમરના મારા વડીલો હાથ જોડીને વિનંતી કરું છું, અમારી પેઢીને આ ગોળ પરગણાને પેટા જ્ઞાતિ ના આપતા હો પ્લીઝ। અમારી પેઢીના રોહિત વણકર, શ્રીમાળી તુરી મારક, વાલ્મીકી ધીસ જેટ આ બધું ના આપતા। તમે બધા વડીલો હોય ને, મારા બાપાએ જે કર્યું ને બહુ જ પૂરતું છે। 636 ને 282 ને આ પરગણું ને તે પરગણું ને ઢેકણું ને પૂછવું એ બધું રાખો તમારી જોડે, અમને ના આપતા। અમે જે 20 વર્ષવાળા, 22 વાળા, 25 વાળા, 35 વાળા, 40 વાળા, 45 વાળા છીએ એ આ રોગમાંથી મુક્ત બની એક નવી ક્રાંતિ કરવા માંગીએ છીએ, એના માટે અમે બધું કરીએ। અને અનેક મંચ પરથી કહું છું, એમાં મંચ પરથી પણ કહું કે આખા ગુજરાતની અંદર 18,000 ગામ, 14,000 જેટલી આપણી ગ્રામ પંચાયતો, 250 થી વધારે તાલુકા, એમાં એક પણ એવો તાલુકો ખરો, એક તાલુકો કહું છું, એક પણ તાલુકો જેમાં આપણે કહી શકીએ કે આ તાલુકામાં અસ્પૃશ્યતા નથી, એવો છે એક પણ તાલુકો? આ રાજ્યમાં એક પણ તાલુકો, આ વાઇબ્રન્ટ ગુજરાતમાં, સ્વર્ણિમ ગુજરાતમાં, ગતિશીલ ગુજરાતમાં, સંવેદનશીલ ગુજરાતમાં, જેનો મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ ને પણ બોધો મુરદાલ છે, એના ગુજરાતમાં એકે તાલુકો એવો ખરો કે જે અસ્પૃશ્યતાની નાબૂદી થયેલી હોય? ના। હવે તમે મને કહો કે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી, પીએસઆઈ, પીઆઈ, સમાજ કલ્યાણ વિભાગ ડિપાર્ટમેન્ટનો સેક્રેટરી, એનો મંત્રી, એ તો અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ કેમ્પેન નથી ચલાવતા, પણ જે પોતાના ભીમ સૈનિક કહે છે અને બાબા સાહેબનું પાટિયું લઈને સંગઠન ચલાવે છે, એવો એક સંગઠનનું નામ આપો જેણે 10 ગામમાંથી આબડછેડ દૂર કરી હોય છેલ્લા 5 વર્ષમાં। હું તમારી મારી જ વાત કરું છું। रिपोर्टर अरविंद राठौड़, सूरत।